નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદમયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7નો યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ વિશે વાત કરીશું. મિત્રો, તમે એ પાઠ ભણ્યા હશો તો તમને ખબર હશે કે આવી એક એક્ટિવિટી આવી રહી છે. એક્ટિવિટીમાં લખે છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. ત્યાં મિત્રો આપણને ખરા ખોટા આપ્યા છે, અહીં આપણને વાક્યો લખવા આપ્યા છે. તો ચાલો આપણે જોઈએ. તો એ તમે જોઈ શકો છો મિત્રો, આપણે એના વિશે વાક્ય લખ્યા છે, ચિત્ર જોવાનું છે, એનું વર્ણન કરવાનું છે. તો શું કહે છે? ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ બર્થડે સેલિબ્રેશન. આ પિક્ચર છે બર્થડેના સેલિબ્રેશનનું છે. દેર આર 5 ચિલ્ડ્રન્સ. તમે જોઈ શકો છો ચિત્રમાં 5 બાળકો છે. દેર ઇઝ અ ગર્લ ઇન ધ પિક્ચર. એક છોકરી દેખાય છે. દેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ. મિત્રો ટેબલ ઉપર તમે જોઈ શકો છો કે કેક દેખાય છે. દેર આર મેની ગિફ્ટ્સ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ગિફ્ટ્સ પણ ઘણી બધી છે. દેર આર કેન્ડલ્સ ઓન ધ કેક. કેન્ડલ્સ છે કેક ઉપર છે. ઓલ ધ ચિલ્ડ્રન્સ આર એન્જોઈંગ. અને દરેક બાળકો મિત્રો એન્જોય કરી રહ્યા છે. તમે આ ચિત્ર જોઈ શકો છો. આપણે જોઈએ પ્રમાણે તમને એકવાર બતાવી દઉં તો 5 બાળકો દેખાય છે. એમાં એક આ ગર્લ્સ દેખાય છે મિત્રો. ટેબલ ઉપર ગિફ્ટ્સ પણ દેખાય છે અને કેન્ડલ પણ દેખાઈ રહી છે તમને કેક ઉપર. આગળ જોઈશું તો મિત્રો, અહીં તમને એક પેરેગ્રાફ આપ્યો છે, એનો આપણે અભ્યાસ કરીશું. રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો રોહન્સ ફેમિલી વેન્ટ ટુ ધ બીચ ઓન સન્ડે. સન્ડેના દિવસે જે રોહનની ફેમિલી હતી બીચ ઉપર જઈ છે. દે વેન્ટ દેર બાય કાર. ત્યાં કાર દ્વારા ગયા છે. દે શો કલરફુલ ફિશ. ત્યાં એમને કલરફુલ ફિશ જોઈ. રોશન બિલ્ડ અ બિગ સેન્ડ કેસલ વિથ હિઝ સિસ્ટર. રોહને ત્યાં એક સેન્ડ કેસલ બનાવે છે, માટીમાંથી કિલ્લો બનાવે છે. દે બોથ એન્જોય અ લોટ. બંને એ આનંદ કરે છે. ધેર પેરેન્ટ્સ રિલેક્સ્ડ અંડર અ કલરફુલ અમ્બ્રેલા. એના જે માતા પિતા છે એ રિલેક્સ કરવા માટે આવ્યા છે. સન્ડેનો દિવસ છે તો કલરફુલ જે અમ્બ્રેલા છે, છત્રી છે, એમાં એ આરામ કરી રહ્યા છે. રોહન કલેક્ટેડ બ્યુટીફુલ સી સેલ્સ ફ્રોમ ધી બીચ. તે જે શંખ છે એ રોહન કલેક્ટ કરી રહ્યા છે. તો મિત્રો, એનો અભ્યાસ કરી અને આપણે એની ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો મિત્રો, આપણે ખાલી જગ્યાઓ જોઈએ. તો રોહન્સ ફેમિલી વેન્ટ ટુ બ્લેન્ક્સ ઓન સન્ડે. તો મિત્રો બ્લેન્કમાં બીચ આવશે. દે શો ખાલી જગ્યા ફિશ. તો મિત્રો કલરફુલ આવશે. ખાલી જગ્યા બિલ્ટ અ બિગ સેન્ડ કેસલ વિથ હિઝ સિસ્ટર. તો રોહને સેન્ડ કેસલ બનાવ્યો હતો. રોહન એન્ડ હિઝ ખાલી જગ્યા એન્જોયડ. રોહન એન્ડ હિઝ સિસ્ટર એન્જોયડ અ લોટ. પેરેન્ટ્સ રિલેક્સ્ડ અંડર અ ખાલી જગ્યા તો અ કલરફુલ અમ્બ્રેલા. રોહન કલેક્ટેડ બ્યુટીફુલ સી સેલ્સ ફ્રોમ ધી બીચ. તો સી સેલ કલેક્ટ કર્યા હતા. રાઇમિંગ વર્ડ ઓફ ગિલ્ટ. તો મિત્રો ગિલ્ટનો રાઇમિંગ વર્ડ તમને આપ્યો છે બિલ્ટ. આપણે આગળ જોઈશું મિત્રો, તમને થોડા ક્વેશ્ચન્સ આપ્યા છે. ચાલો આપણે અભ્યાસ કરીએ. રીડ ધ સ્ટોરી 7 at 1 blow. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી. તો ફ્રેશ જલેબી ક્યાં મૂકી હતી મિત્રો? વેર સાથે ડીડ નીકળી જાય તો ગોપાલ ડીડ નીકળી જાય એટલે પુટ છે એનું ક્રિયાપદ બદલવું પડે, ભૂતકાળ કરવું પડે. પણ મિત્રો પુટનું પુટ જ થાય છે. તો ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી ઇન અ ડીશ. વોટ ડીડ ધ કિંગ સે ટુ ગોપાલ. તો મિત્રો અહીં પણ ડીડ જતું રહે તો સેનું સેડ થશે. તો ધ કિંગ સેડ યુ આર બ્રેવ. ડીડ યુ રિયલી કિલ 7 at 1 blow. તો તું ખરેખર બ્રેવ છે અને તે ખરેખર એક ઝાપડમાં 7 મારી છે. હુ ટ્રબલ્ડ પીપલ. લોકોને કોણ હેરાન કરતું હતું? તો હુની જગ્યાએ આપણે ધ જાયન્ટ્સ મૂકી દઈએ એટલે ધ જાયન્ટ્સ ટ્રબલ્ડ પીપલ. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ. તો ગોપાલે જાયન્ટ્સ ક્યાં જોયો હતો? તો ગોપાલ શો ધ જાયન્ટ્સ. વેર ડીડ ગોપાલ જો ધ ગોપાલ શો જાયન્ટ ઇન ધ અંડર અ ટ્રી ઓર ઇન ધ જંગલ. લખો તો પણ મિત્રો ચાલી જાય. હવે આગળ મિત્રો પ્રશ્ન છે, એમાં શું છે જોઈશું આપણે. તો રીડ ધ સ્ટોરી 7 at 1 blow એન્ડ ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વિચ કન્ટેન્સ ધ ફોલોઈંગ વર્ડ્સ. મિત્રો આ શબ્દો આવે. હવે આપણે ખાલી જગ્યાઓ શોધવાની છે. તો ફ્લાઇઝ છે તો હી શો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. બ્રેવ છે તો ગોપાલ યુ આર અ બ્રેવ બોય. એ વાક્ય તમને મળી જશે. મેજેસ્ટી છે યસ યોર મેજેસ્ટી આઈ ડીડ. વાક્ય મળી જશે. ક્રુઅલ છે તો દેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. જાયન્ટ્સ શબ્દ છે તો હી શો ધ જાયન્ટ્સ ધેર. કિંગડમ છે તો દેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન ધ અવર કિંગડમ. ફરી લખીશું મિત્રો. ટ્રબલ છે તો ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ. તો આ રીતે મિત્રો 6 વાક્યો બનાવ્યા છે, એ તમે જોઈ શકો છો. હવે મિત્રો તમારે ભૂતકાળના રૂપો મેચ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે એ ભૂતકાળના રૂપો આપ્યા છે તમને. ચાલો આપણે એનો અભ્યાસ કરીશું. એ આન્સર પણ આપેલા છે. આપણે તો ખાલી શોધવાનું જ કામ કરવાનું છે. તો લાઇક છે તો મિત્રો એનું લાઇકડ તમે જોઈ શકો છો. બાય છે તો એનું મિત્રો BOUGST બોર્ડ થાય. સે છે એનું મિત્રો સેડ થશે. મેક છે તો એનું મેઇડ થશે. હિયર છે તો મિત્રો હિયર્ડ થશે.
રિપ્લાય છે તો રિપ્લાઇડ થશે, અને બિગિન છે તો બિગેન એનો રૂપ થશે મિત્રો. એ આપણે જોઈ શકીએ છીએ, અને આ રૂપો તમારે તૈયાર કરવા જરૂરી છે, કારણ કે આગળ તમને આ ખૂબ જ કામ આવવાના છે. આગળ જોઈશું મિત્રો તો તમને થોડા પ્રશ્નો પૂછાય છે, તો એનો પણ આપણે અભ્યાસ કરીશું. શું કહેવા માગે છે ચાલો આપણે જોઈએ. વિઝિટ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તમારી નજીકમાં જે મિત્રો ગાર્ડન છે એની તમારે મુલાકાત લેવાની છે અને પ્રશ્નનો જવાબ આપવાના છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધી ગાર્ડન નિયર બાય યોર હોમ? ધ નેમ ઓફ ધી ગાર્ડન ઇઝ તિરુપતિ ગાર્ડન છે. તો અમારી બાજુમાં તિરુપતિ ગાર્ડન છે, તમારી બાજુ બીજું ગાર્ડન તમે લખી શકો છો. વિચ ફ્લાવર્સ કેન યુ સી ઇન ધેટ ગાર્ડન? તો આઈ કેન સી રોઝીસ, સનફ્લાવર્સ એન્ડ હિબિસ્કસ. તો આવા મિત્રો ફૂલો છે એ જોઈ શકીએ છીએ. હાઉ મેની સ્વિંગ્સ આર ધેર ઇન ધ ગાર્ડન? ગાર્ડનમાં કેટલા સ્વિંગ્સ છે સંખ્યા પૂછી છે મિત્રો. તો દેર આર 4 સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન. આ રીતે મિત્રો તમે જવાબ લખી શકો છો. આનો તમે ઉપયોગ કરી અને તમે જાતે પણ જવાબ બનાવી શકો છો. વેન ડુ યુ યુઝવલી ગો ધેર? તો આઈ યુઝવલી ગો ધેર ઓન સન્ડે. તો મિત્રો આપણે સન્ડેના દિવસે ફ્રી હોઈએ છીએ તો એ દિવસે જવાનું પસંદ કરીએ છીએ. હુ ટેક્સ કેર યુ ધેર? ત્યાં તમારી કેર કોણ રાખે છે? તો માય પેરેન્ટ્સ ટેક મી ધેર. તો પેરેન્ટ્સ તમને ત્યાં લઈ જાય છે, એ પણ મિત્રો તમે જોઈ શકો છો. આગળ જોઈએ કે આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, એનો આપણે અભ્યાસ કરી અને પ્રશ્નનો જવાબ આપવાના છે. તો રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. દિવિશા વેન્ટ ટુ ધ પાર્ક આઉટસાઇડ હર હાઉસ. તો દિવિશા એના ઘરની બહાર એક પાર્ક હતી ત્યાં જાય છે. ઇન ધ પાર્ક શી શો અ વેરી પ્રિટી બટરફ્લાય. ત્યાં એને એક સરસ મજાનું બટરફ્લાય જોયું છે. ધ બટરફ્લાય વેર રેડ એન્ડ ગ્રીન ઇન કલર. ત્યાં એ બટરફ્લાય છે એ રેડ એન્ડ ગ્રીન કલરમાં છે. ઇટ વોઝ સિટિંગ ઓન અ પિંક ફ્લાવર પેટલ. તો જે પિંક જે ફ્લાવર છે એના પર બેઠું છે. સુન સી શો ધેર વેર 4 મોર બટરફ્લાય. તો ત્યાં એને બીજા 4 બટરફ્લાય જોયા છે. વન બટરફ્લાય વોઝ બ્લેક એન્ડ યલો. શી વેન્ટ ટુ ટચ ધીસ બટરફ્લાય ઇન ઇટ ફ્લ્યુ અવે. જ્યારે અડવા જાય છે ત્યારે એ ઉડી જાય છે. ધીસ મેડ દિવિશા જમ્પ અ લિટલ. ત્યાં દિવિશા કૂદવા મળે છે. ધ બટરફ્લાય ફ્લ્યુ અવે એન્ડ સેટ ઓન અ ટ્રી. બટરફ્લાય તે ઉડી જાય છે અને ઝાડ પર બેસી જાય છે. દિવિશા રેન ટુવર્ડ્સ ધ ટ્રી બટ ઇટ ફ્લ્યુ અવે. ત્યાં દિવિશા એ ઝાડ તરફ પણ જાય છે પણ પતંગી ઉડાઈ જાય છે. શી ટ્રાઈડ ટુ ફોલો ઇટ બટ ઇટ કુડન્ટ ફાઇન્ડ ઇટ અગેન. એને ફોલો કરવાનો પ્રયત્ન કરે છે પણ એ ફરી જોઈ શકતી નથી. દિવિશા સૂન લેફ્ટ ફોર હોમ. હવે ત્યાંથી ઘર મળી જાય છે. વેન શી રીચડ હર હાઉસ. તે જાય છે. શી વોઝ સરપ્રાઇઝિંગ ટુ સી ધ બટરફ્લાય સિટિંગ બાય હર વિન્ડો. અને ત્યાં સરપ્રાઇઝ થઈ જાય છે અને બટરફ્લાય તો એના વિન્ડો ઉપર છે. ધીસ ગોટ અ સ્માઇલ ઓન હર ફેસ. અને આનાથી એ હસી પડે છે. તો મિત્રો આપણે હવે જવાબ આપવાના છે. તો વેર ડીડ દિવિશા ગો? તો દિવિશા વેન્ટ ટુ ધ પાર્ક. દિવિશા ક્યાં જાય છે? દિવિશા પાર્કમાં જાય છે મિત્રો. એ તમે જોઈ શકો છો કે ડીડ છે એ નીકળી જાય છે એટલે ગોનું મિત્રો ભૂતકાળ વેન્ટ થાય છે. વોટ વેર ધ કલર્સ ઓફ ધી બટરફ્લાયઝ? બટરફ્લાયઝનો કલર કયો હતો? તો ધ કલર ઓફ ધી બટરફ્લાયઝ આર બ્લેક એન્ડ યલો. અને મિત્રો બીજા કલર પણ આપણે જોયા, એ પણ તમે લખી શકો છો. વોટ હેપન્ડ વેન દિવિશા વેન્ટ ટુ ટચ ધ બટરફ્લાય? શું થયું? તો વેન દિવિશા વેન્ટ ટુ ટચ ધ બટરફ્લાય ઇટ ફ્લ્યુ અવે. એ ઉડી જાય છે. વેર ડીડ બટરફ્લાય સી? ધ બટરફ્લાય સ્લેટ બાય હર વિન્ડો. એ બટરફ્લાય એ વિન્ડો પર બેસી જાય છે. વાય ડીડ દિવિશા ગેટ અ સ્માઇલ ઓન હર ફેસ? શા માટે એના ફેર પર સ્માઇલ આવે છે? તો મિત્રો આપણે હાલ જ જવાબ જોઈએ એ પ્રમાણે વેન ધ બટરફ્લાય ઇઝ સિટિંગ બાય હર વિન્ડો ધીસ ગોટ દિવિશા અ સ્માઇલ ઓન હર ફેસ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે એના ફેસ ઉપર સ્માઇલ આવે છે. હવે એક તમે સ્ટાન્ઝા આપ્યો છે, આપણે રીડ કરવાનો છે. તો શું કહે છે? ધ સન શાઇન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય. મોર્નિંગ સ્કાયમાં સન શાઇન્સ એ બ્રાઇટ છે, સૂર્ય તેજસ્વી રીતે ચમકી રહ્યો છે. બર્ડ સિંગ ઇન ધ સ્વીટ એન્ડ સોંગ ઓન હાઈ. આકાશમાં બર્ડ છે એ સરસ મજાનું ગાઈ રહ્યા છે. ધ બ્રીઝ બ્લો સોફ્ટ ધ ટ્રીઝ છે સ્ટે ધેર. વૃક્ષો ત્યાં રોકાય છે ને બ્રીઝ છે બ્લો સોફ્ટ છે. અ બ્યુટિફુલ ડે ફોર યુ એન્ડ મી. આપણા તમારા અને મારા માટે સરસ મજાનો દિવસ છે. ધ ફ્લાવર બ્લૂમ વિથ કલર બ્રાઇટ. ફ્લાવર છે બ્લૂમિંગ કરી રહ્યા છે કલર બ્રાઇટ કલરથી. અ લવલી સાઇટ અ જોયફુલ સાઇટ. ધ વર્લ્ડ વેક્સ અપ ફ્રેશ એન્ડ ન્યૂ. ધ ફ્લાવર સ્માઇલ વિથ શાઇનિંગ ડ્યુ. તો મિત્રો જે ફ્લાવર્સ છે એ શાઇનિંગ ડ્યુથી સ્માઇલ કરી રહ્યા છે. તો મિત્રો આ રીતે તમારે ફકરાનો શાંતિથી અભ્યાસ કરવાનો છે અને પછી જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. વોટ શાઇન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય? તો મિત્રો ધ સન શાઇન બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય પહેલી જ લીટીમાં જવાબ છે. વોટ ડુ બર્ડ્સ ઇન ધ મોર્નિંગ? તો ધ બર્ડ્સ સિંગ ધેર સ્વીટ સોંગ્સ ઇન ધ મોર્નિંગ. તો એને સરસ મજાનું ગીત ગાય છે મિત્રો. હાઉ ડુ ફ્લાવર બ્લૂમ? તો ધ ફ્લાવર બ્લૂમ
વિથ કલર બ્રાઇટ. તો જે ફ્લાવર છે એ બ્લૂમ કરી રહ્યો છે વિથ કલર બ્રાઇટથી. હાઉ ડઝ ધ વર્ડ્સ વેકઅપ? તો ધ વર્ડ્સ વેકઅપ ફ્રેશ એન્ડ ન્યૂ છે. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ઓફ લાઇટ. તો લાઇટનો રાઇમિંગ વર્ડ છે મિત્રો બ્રાઇટ. મિત્રો આ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. તમે પણ જો જવાબ લખવા હોય તો વિડીયોને પોઝ કરી અને જવાબ લખી શકો છો. હવે મિત્રો તમને જે આગળનો જે સ્ટોરીનો ક્રમ છે આપેલો છે, તો તમે યાદ રાખવાનું છે કે ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી એ પ્રથમ નંબરનું વાક્ય આવશે. મિત્રો તમારે નીચે લખવાનું છે. બીજું છે જાયન્ટ ટ્રબલ્ડ પીપલ, એ આવશે. ત્રીજું છે મેની પીપલ ટ્રાઇડ બટ દે ફેલ. બહુ લોકોએ પ્રયત્ન કર્યો પણ બધા ફેલ ગયા છે, આવશે ત્રીજું. ચોથું છે હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલી. એ ભટકે છે પર્વતો અને ખીણોમાં. પાંચમું વાક્ય આવશે હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હાઇડ બિહાઇન્ડ અ ટ્રી. એ થોડા પથ્થર ફેંકે છે અને ઝાડ પાસે સંતાઈ જાય છે. દે ફોટ ફાયરસલી એન્ડ કિલ્ડ ઇચ અધર. તે બહુ જ મજબૂતીથી લડે છે એન્ડ તેઓ મજબૂતીથી લડે છે, તાકાતથી લડે છે અને એકબીજાને મારી નાખે છે. તો મિત્રો નીચે તમારે ક્રમ પ્રમાણે લખી દેવાનું છે. હવે મિત્રો એ તમને સેમ વર્ડ્સ લખેલા આપ્યા છે. રીડ અલાઉડ ધ ગિવન વર્ડ્સ પેર, મેક સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ગેટ છે તો મિત્રોનું ગેટ, તો ગેટ એટલે મેળવવું અને ગેટ એટલે દરવાજો. તો ગેટનું બને છે વી ગેટ અ લોટ ઓફ હોમવર્ક. આપણે બહુ બધું હોમવર્ક આપ્યું છે. અને GAT ગેટ તે ધીસ ઇઝ ધ ગેટ ઓફ માય સ્કૂલ. તો આ મારી સ્કૂલનો ગેટ છે. મિત્રો સીટ અને સીટ આવી દે. આ સીટ એટલે બેસવું અને આ સીટ એટલે બેસવાની સીટ. તો સીટ છે વી સીટ ઓન બેન્ચીસ. અમે બેન્ચીસ ઉપર બેસીએ છીએ. અને બીજું સીટ છે ધ સીટ ઇઝ સોફ્ટ. તો સીટ નરમ છે. આ રીતે મિત્રો તમે સિમ્પલ વાક્યો બનાવી શકો છો. આગળનું વાક્ય જોઈશું આપણે. બીજો છે ડેડ અને ડેડ. તો ડેડ એટલે પિતા. માય ડેડ હેલ્પ્સ મી ઇન ટીચિંગ. મારા પપ્પા મને અભ્યાસમાં મદદ કરે છે. અને ડેડ છે તે જાયન્ટ વોઝ ડેડ. તે રાક્ષસો મરી ગયા છે એવું કહેવું છે. હિયર અને હિયર. તો પહેલું હિયર એટલે સાંભળવું છે. તો આઈ હિયર ધ વોઇસ ઓફ બર્ડ્સ ચીર્પિંગ. તો બર્ડ ચીર્પિંગનો વોઇસ મેં સાંભળું છું. અને હિયર છે તો હિયર ધ બોયઝ આર પ્લેઇંગ. એ બાળકો રમી રહ્યા છે. આ રીતે તમે એનો બનાવી શકો છો. હવે મિત્રો બે તમને રીડલ્સ આપી એટલે ચાલો આપણે એની પણ મજા લઈ લઈએ. તો આઈ એમ અ સ્પેશિયલ ડે. હું એક ખાસ દિવસ છું. પીપલ સેલિબ્રેટ મી. લોકો મને ઉજવે છે. પીપલ કટ ધ કેક. લોકો કેક ઉજવે છે. તો હુ એમ આઈ. તો મિત્રો બર્થડેના દિવસે આપણે આવું કરીએ છીએ. બીજું ખાણું છે આઈ વોન્ટ માય કિંગડમ સેફ. હું મારો જે રાજ્ય છે એને સેફ રાખવા માગું છું. આઈ ફાઇટ બેટલ. હું યુદ્ધ લડું છું. આઈ કેર ઓફ માય પીપલ. હું મારા લોકોની કાળજી રાખું છું. અને હુ એમ આઈ. તો મિત્રો આ છે કિંગ છે. તો મિત્રો આ રીતે તમે લખી શકો છો. આશા રાખું છું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો મારી ચેનલ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.